सोच न्यूज, एक नई सोच के साथ। जिला पंचायत शिक्षण समिति गांधीनगर तथा बीआरसी भवन कलोल द्वारा कलोल तालुका कक्षाનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2024-25 કલોલ તાલુકાના રામનગર ખાતે યોજાયું। આ વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળામાં કલોલ તાલુકાની 65 જેટલી સ્કૂલના બાળકોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં મુખ્ય વિષય તરીકે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતો ઉપર બાળકોએ પૂરતું ધ્યાન આપ્યું। આ કાર્યક્રમનો આવનારા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આવનારા મહેમાનોનું બોરીસણા પગાર કેન્દ્ર શાળાના પ્રિન્સિપાલ તેમજ અન્ય સ્કૂલોના પ્રિન્સિપાલો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું। બાળકો દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરતા પ્રોત્સાહન ઇનામો રૂપે નગદ રકમ આપવામાં આવી હતી। ત્યારબાદ વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળાને ખુલ્લો મુકાયો હતો। મહેમાનોએ બાળકો દ્વારા તૈયાર કરાયેલી અલગ અલગ કલાકૃતિઓને નિહાળી હતી। આ તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત મેળામાં કલોલ તાલુકાના રામનગર નિહાળી શકો છો। તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024 એ રામનગર ગામ ખાતે જ્યારે યોજાયેલું છે ત્યારે ડીંગુચા પ્રાથમિક શાળામાંથી હું પલ્લવીબેન પટેલ તેમજ આ બંને બાળકો કાવ્યા રાજેશજી ઠાકોર અને આયુષ બંને અહીંયા ઉપસ્થિત છે। અમારી કૃતિ છે વન સન વન વર્લ્ડ અને વન ડ્રીમ। એનો મતલબ થાય છે કે આપણે ભારતને જો વિકસિત કરવું હશે તો ભારતે 2 લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે। એક છે 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવું, તો એમાંથી 250 ગીગાવોટ છે એ આપણે સૂર્યમાંથી મેળવવાની છે। અને બીજો લક્ષ્યાંક છે 2070 સુધીમાં નેટ કાર્બન ઝીરો પોલિસી, એટલે કે કાર્બનનું ઉત્સર્જન આપણું ઝીરો થાય। આ બંને લક્ષ્યાંકોને પહોંચી વળવું હશે તો એના માટે અમારું આ મોડેલ છે જે બતાવે છે કે આપણે કેવી રીતે મેક્સિમમ સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને આપણા ભારતને 2030 સુધીના લક્ષ્યાંક સુધી આપણે પહોંચાડી અને આપણે અને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બની અને ભારતને આપણે એ નાણાં કમાઈ અને ભારતનો વિકાસ કેવી રીતે કરી શકીશું એ અમારું મોડેલ અહીંયા તમને પ્રદર્શિત કરે છે। હવે અમારા મોડેલની અંદર અહીંયા સોલર પેનલો જે ખેતરમાં લગાડી અને એના થકી તમે ઉર્જા પેદા કરી શકો છો અને સાથે સાથે તમે એના મદદથી સિંચાઈ કરી અને કમાણી પણ ખેડૂત કરી શકે છે। એ જ રીતે અહીંયા તમને જે નાના ગામ તળાવની અંદર પણ તમે ફ્લોટિંગ સોલર પેનલ લગાડી અને એની મદદથી પણ તમે ઉર્જા પેદા કરી શકો છો। બીજું કે અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યું છે હવામાં, તો સોલર પ્યુરિફાયર લગાડી અને તમે એની મદદથી પણ હવાને શુદ્ધ કરી શકો છો। તો આ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડામાં એ તમને સોલર પ્યુરિફાયરની મદદથી હવા શુદ્ધ કરી શકાય છે। બીજું છે કે આ સોલર ટ્રેકર છે। સોલર ટ્રેકરની મદદથી તમારે જે પણ ઉર્જા છે એ તમે જે આઈથી દ્રષ્ટિ છે સોલર પેનલ તો ઉર્જા આપે છે, પણ તમારે મેક્સિમમ ઉર્જા મેળવવી હોય અને નાની જગ્યા ઉપર તમારે લગાડવું હોય તો આ સોલર ટ્રેકર છે। તેની મદદથી તમે એ જ્યાં પણ સૂર્ય ફરશે એ દિશામાં એ ટ્રેક કરશે અને 25% ઉર્જા તમે વધારે મેળવી શકો છો। એ જ રીતે બાળકોએ અહીંયા સોલર ગાડી બનાવેલી છે કે એ ગાડી પણ છે એ સૂર્ય ઉર્જાથી પણ ચાલે છે અને બેટરી, એટલે કે સવારે સૂર્યનો તડકો મળે ત્યારે એ ચાલુ થશે અને ના મળે ત્યારે બેટરીની મદદથી ચાલુ થશે। તો આ રીતે અમારું આ મોડેલ ભારતને વિકાસશીલમાંથી વિકસિત તરફ